ચાલો આજે વાત કરીએ પ્રશાસ્ત સ્ક્રીનિંગ ચેકલિસ્ટ વિશે. હવે આ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવું ટૂલ છે, એક એવો રસ્તો છે જે શાળાઓને એ સમજવામાં મદદ કરે છે કે દરેક વિદ્યાર્થીની જરૂર શું છે. ચાલો આને જરા ઊંડાણથી અને એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે શાળાઓ માટે કેટલું અઘરું હશે કે દરેક બાળકની અલગ અલગ જરૂરિયાતોને સમજવી. આ ખરેખર એક મોટો સવાલ છે, બરાબર ને? તો આનો જવાબ શું હોઈ શકે? વેલ, આનો જવાબ છે પ્રશાસ્ત. અહીંથી જ એની કહાણી શરૂ થાય છે. ઓકે, તો હવે આપણે એ સોલ્યુશનને એટલે કે પ્રશાસને જરા નજીકથી જોઈએ. ચાલો જાણીએ કે આ પ્રશાસ આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે. તો પ્રશાસ્ત એટલે શું? એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ શાળાઓ માટેની એક સ્ક્રીનિંગ ચેકલિસ્ટ છે. હવે આ કોઈએ એમ જ નથી બનાવી દીધી. આ વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ એટલે કે RPWD એક્ટ 2016 પર આધારિત છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે દરેકને આગળ વધવાની સરખી તક મળે. અને આ ચેકલિસ્ટ એવા બાળકોને ઓળખવામાં મદદ કરે છે જેમને કદાચ થોડા વધારે સપોર્ટની જરૂર હોય. અને આની પાછળનો જે વિચાર છે ને, એ ખૂબ જ સિમ્પલ પણ એ એટલો જ પાવરફુલ છે. ધ્યેય બસ એટલો જ છે કે જેટલું બને તેટલું જલ્દી, વહેલામાં વહેલી તકે જરૂરિયાતને ઓળખી લેવાય અને તરત જ જરૂરી સપોર્ટ આપવામાં આવે, જેથી કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. બધાને સફળ થવાનો સમાન મોકો મળવો જ જોઈએ. તો હવે સવાલ એ થાય કે આ ચેકલિસ્ટમાં શું શું આવે? મતલબ એ કેટલું ડિટેઇલ્ડ છે? ચાલો એક નજર કરીએ કે પ્રશાસ્ત કઈ અલગ અલગ પ્રકારની વિકલાંગતાઓને આવરી લે છે. જુઓ, RPWD એક્ટ પ્રમાણે પ્રશાસદ કુલ 21 અલગ અલગ પ્રકારની વિકલાંગતાઓને કવર કરે છે. હવે આ લિસ્ટ જોઈને કદાચ એમ લાગે કે અરે બાપરે, આ તો બહુ લાંબુ છે, પણ એ જરૂરી છે, કારણ કે આનાથી એ પાક્કું થાય છે કે કોઈપણ બાળકની કોઈપણ જરૂરિયાત નજરઅંદાજ ન થાય. ચાલો આમાંથી કેટલાક ઉદાહરણો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો આ જે 21 કેટેગરી છે, એમાં ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. જેમ કે લોકોમોટર ડિસેબિલિટી એટલે કે ચાલમાં ફરવામાં પડતી તકલીફ. પછી છે બૌદ્ધિક અક્ષમતા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, અને ખાસ કરીને ભણવામાં પડતી તકલીફો, જેને આપણે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ કહીએ છીએ. અને એટલું જ નહીં, સાંભળવામાં કે જોવામાં પડતી મુશ્કેલીઓને પણ આમાં આવરી લેવાય છે. ઓકે, તો થિયરી તો આપણે સમજી ગયા, પણ વાત આવે છે પ્રેક્ટિકલની, કે ખરેખર આ ચેકલિસ્ટનો ઉપયોગ થાય છે કેવી રીતે. તો ચાલો હવે એ જ જોઈએ કે શિક્ષકો અને પ્રિન્સિપલ માટે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી હોય છે. અહીં સ્ક્રીન પર જે દેખાય છે એ છે ઓફિશિયલ ગાઈડલાઇન્સ. હવે આ જોવામાં થોડી લાંબી અને કદાચ કોમ્પ્લિકેટેડ લાગે, પણ ચિંતા ન કરો. ચાલો આપણે આને એકદમ સરળ સ્ટેપ્સમાં બ્રેકડાઉન કરીએ, પહેલા શિક્ષકો માટે અને પછી પ્રિન્સિપલ માટે. તો સૌથી પહેલા વાત કરીએ શિક્ષકોની. એમના માટે પ્રોસેસ એકદમ સીધી છે. પહેલું સ્ટેપ, ચેકલિસ્ટમાં જે પોઈન્ટ્સ આપ્યા છે તેના આધારે સ્ટુડન્ટ્સને ઓબ્ઝર્વ કરવાના. બીજું સ્ટેપ, જો કોઈ વર્તન વારંવાર જોવા મળે તો એની સામે એક ટિક માર્ક કરવાનો. ત્રીજું, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે એ સ્ટુડન્ટને ભણાવતા બીજા ટીચર્સ સાથે વાત કરવાની, ચર્ચા કરવાની. અને છેલ્લે આ બધાના અવલોકનને ભેગું કરીને ચેકલિસ્ટને ફાઇનલ કરવાનું. હવે વાત કરીએ પ્રિન્સિપલના રોલની. એમનું કામ આખી પ્રોસેસને મેનેજ કરવાનું છે. એમને એ જોવાનું છે કે બધા ટીચર્સ ચેકલિસ્ટ બરાબર સમજ્યા છે કે નહીં અને એને ચોકસાઈથી ભરી રહ્યા છે કે નહીં. એક ખાસ વાત, અહીંયા અવલોકન છેલ્લા ઓછામાં ઓછા 15 દિવસનું હોવું જોઈએ. અને છેલ્લે બધી જ માહિતીને બરાબર વેરીફાઈ કર્યા પછી જ એને ફાઇનલ સબમિટ કરવાની હોય છે. અને આના પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ એક ટીમવર્ક છે, એક સહયોગી પ્રક્રિયા છે. ગાઈડલાઇન્સમાં પણ સાફ લખ્યું છે કે બાળક સાથે જોડાયેલા બધા જ શિક્ષકો સાથે ડિસ્કશન કર્યા પછી જ ચેકલિસ્ટ ભરવું. એટલે કે અહીં ટીમવર્ક સૌથી વધારે જરૂરી છે. ચાલો માની લઈએ કે ટીચર્સ અને પ્રિન્સિપાલે સાથે મળીને ચેકલિસ્ટ ભરી દીધું, પણ પછી શું? એ ડેટાનું શું થાય છે? તો હવે આપણે સ્ક્રીનિંગ પછીની જે પ્રોસેસ છે એને સમજીએ. તો અલગ અલગ ચેકલિસ્ટમાંથી જે બધી માહિતી ભેગી થઈ એને પછી આ એક ફોર્મમાં કમ્પાઇલ કરવામાં આવે છે. તમે આને એક માસ્ટર રેકોર્ડ સમજી શકો છો, જ્યાં દરેક સ્ટુડન્ટનો ડેટા એક જ જગ્યાએ એકદમ વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે છે. હવે આ ફાઇનલ રેકોર્ડ બનાવવાનો ફાયદો શું?
ફાયદો એ છે કે સ્કૂલ પાસે એક સેન્ટ્રલાઇઝ્ડ ડેટા તૈયાર થઈ જાય છે, જેનાથી સ્કૂલને એકદમ ક્લિયર પિક્ચર મળે છે કે કયા સ્ટુડન્ટ્સને વધુ સપોર્ટ કે ધ્યાનની જરૂર પડી શકે છે. અને હા, કામ અહીં પૂરું નથી થતું, આ તો બસ શરૂઆત છે. આના પછીનું સૌથી અગત્યનું સ્ટેપ છે આ માહિતી પેરેન્ટ્સ સાથે શેર કરવી. અને જો જરૂર લાગે તો આગળ ડાયગ્નોસિસ માટે શું કરવું એનું પ્લાનિંગ કરવાનું હોય છે. તો આપણે આખી પ્રોસેસ તો જોઈ લીધી, પણ સવાલ એ છે કે આ બધું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? આખી મહેનતનો અર્થ શું છે? ચાલો હવે એ સમજીએ કે આ શા માટે આટલું બધું મેટર કરે છે. ચાલો આખી વાતના જે મુખ્ય મુદ્દા છે એને ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલી અને સૌથી અગત્યની વાત, પ્રશાસ્ત એ માત્ર એક સ્ક્રીનિંગ ટૂલ છે, કોઈ ડાયગ્નોસ્ટિક લેબલ નથી, એ કોઈના પર ઠપ્પો નથી મારતું. બીજું, આખી પ્રોસેસ અવલોકન અને ટીમવર્ક પર ચાલે છે. ત્રીજું, આનો મુખ્ય ગોલ છે ટાઈમસર અને સાચો સપોર્ટ પૂરો પાડવાનો. અને છેવટે, આનાથી શાળાઓમાં એક વધુ ઇન્ક્લુઝિવ એટલે કે સૌને સમાવતું વાતાવરણ બને છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે પ્રશાસ્ત જેવી પહેલ, આવા પ્રયત્નો શિક્ષણને દરેક સ્ટુડન્ટ માટે ખરેખર વધુ ઇન્ક્લુઝિવ અને સમાન કેવી રીતે બનાવી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર માત્ર શાળાઓએ જ નહીં પણ આપણે સૌએ વિચારવાની જરૂર છે.